નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક પાઠ વિશે સમજૂતી મેળવી રહ્યા હતા. આપણે રાષ્ટ્રીય આવકનો લગભગ આ છેલ્લો લેક્ચર રહેશે. આના પછી હું તમને જુદી જુદી પીડીએફો મોકલીશ કે જે પીડીએફ દ્વારા તમે લોકો આ પાઠના સંપૂર્ણ પ્રશ્નો જે છે એનો અભ્યાસ કરી શકો. કેટલો પ્રશ્ન કેટલા માર્કમાં લખવો તેના વિશેની સમજણ પણ એ લેક્ચરની અંદર હું આપીશ કે જેના કારણે આપણને પ્રશ્ન પાકો કરવામાં લખવામાં કોઈ જ પ્રકારની સમસ્યાઓ ન આવે. તો ચાલો શરૂઆત કરીએ. રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવકની અંદર આપણે જુદી જુદી રાષ્ટ્રીય આવક માટેની પદ્ધતિઓ જોતા હતા. એમાંની પદ્ધતિ આજે જોવાની છે કે જે છે ખર્ચની પદ્ધતિ. તો ખર્ચની પદ્ધતિ વિશે જ્યારે આપણે જોવા જઈએ તો ખર્ચની વ્યાખ્યા આપણને કોણે આપી હતી? તો આપણને દરેકની વ્યાખ્યા કોણ આપી ગયું છે એ વસ્તુ યાદ હોવી જોઈએ. તો ખર્ચની વ્યાખ્યા આપણને આપેલી હતી પ્રોફેસર ફિશરે. તો પ્રોફેસર ફિશરની વ્યાખ્યા પરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ દરમિયાન વ્યક્તિના કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુ અને સેવાનું ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક ખર્ચની ધારણા અભિપ્રેત છે. એટલે કે કઈ ધારણા અભિપ્રેત છે પૂછવામાં આવે તો આવક ખર્ચની ધારણા. શું કામ? કારણ કે માણસને જેટલી આવક થશે એટલું જ ખર્ચ કરવા માટે પ્રેરાશે. જો આવક ઓછી હશે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કહીએ કે બધા જ ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને રાજકોટનું આવડું મોટું માર્કેટ એટલે કે ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, સોની બજાર બધા જ બંધ પડેલા છે. બરાબર, બંધ પડેલા મીન્સ કે બંધ જેવી હાલતમાં છે અત્યારે. એનું મેઇન કારણ શું છે? તો એનું મેઇન કારણ એ જ છે કે માણસ પાસે અત્યારે આવક ઓછી થઈ ગઈ. હવે આવક ઓછી થઈ છે તો એ ખર્ચ પણ કેવો કરવાનો છે? ઓછો જ કરવાનો છે. પોતાની સેવિંગ કરશે, કારણ કે અચાનક જો આવું કાંઈ આવી જાય તો શું કરવાનું એમ. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. તો આ વસ્તુ આપણે વળી પાછી યાદ રાખશું કે એક નાણાકીય વર્ષ હોય તો એની અંદર શું કીધું છે કે એક નાણાકીય વર્ષનું કુલ ખર્ચ જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના જેટલું હોય છે. જીડીપી આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. જો તમારે હજી પણ સમજવાનું બાકી હોય તો જીડીપી કેવી રીતે કાઉન્ટ થાય છે, વોટ ઇઝ ધ જીડીપી, જીડીપી એટલે શું, આપણે આરામથી જોઈ લેવું. હવે આની અંદર મહત્ત્વની બાબતો કઈ કઈ આવે છે? તો ખર્ચની દૃષ્ટિએ રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. એ 4 ઘટકની અંદર સૌથી પહેલાં આવે છે વપરાશી ખર્ચ. તો વપરાશી ખર્ચમાં નાગરિકો, કુટુંબો, ધંધાદારીઓ, જેમ આપણે ઉપર કીધું એની જેમ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. હવે વપરાશી વસ્તુઓની અંદર કોનો સમાવેશ થાય? તો ટીવી જે છે, અત્યારે લોકડાઉનમાં સૌથી વધારે ટીવીનો ઉપયોગ આપણે કર્યો હોય છે, બરાબર ને. ત્યાર પછી સ્કૂટર જે છે, સ્કૂટર તો આપણી જિંદગી થઈ ગઈ છે. સ્કૂટર ન હોય તો આપણે ક્યાંય પહોંચી શકતા નથી. કાર જેવી ટકાઉ વસ્તુઓ, પછી ખાવા જોઈએ એટલે અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ. નાશવંત કારણ કે આને રાખી દેવામાં આવે તો શું થાય? બગડી જાય છે. તેમજ શિક્ષણ, જે માણસને એમ કહેવાય કે માણસ બનાવે છે. ડૉક્ટરી સારવાર, દેટ્સ ધ કોરોના વોરિયર. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે. બરાબર. હવે વાહન વ્યવહાર, તમારી પાસે સારામાં સારી ગાડી છે, વાત બરાબર છે બધી, પરંતુ તમારે અહીંથી અમદાવાદથી ફ્લાઇટમાં ક્યાંય બહાર જવું હોય તો તમે શું તમારી ગાડી ત્યાં પાર્ક કરીને જશો? નહીં જાવ ને. જ્યારે જરૂર હશે ત્યારે પાછી બોલાવશો. તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ શેની અંદર આવે? વાહન વ્યવહારની અંદર આવે. સંદેશા વ્યવહાર, કાંઈ વસ્તુ દેવા જવી હોય તો આપણે રૂબરૂ નથી જતા, પરંતુ આપણે કુરિયર મારફતે મોકલી દઈએ છીએ. જેવી સેવાઓ પાછળ જે કાંઈ ખર્ચ થાય છે, આપણને એમ થાય કે સાહેબ કુરિયર, પરંતુ તમે કોઈક વાર જાઓ તો તમને ખબર પડે કે ત્યાં રેગ્યુલર જુદી જુદી કંપનીઓવાળા માલ પહોંચાડે છે. શું કામ? કારણ કે એની જે સેવા જે મળે છે એ સેવા કેવી મળતી હોય છે? ખૂબ જ ઝડપી. આજે માલ મોકલો હોય તો કાલે મોટા ભાગે મળી જતો હોય છે. ત્યાર પછી બીજો આવે છે મૂડીરોકાણ ખર્ચ, કે નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે.
કારખાનું, મકાન, પ્લાન્ટ, યંત્રસામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુ, સાધનો પર થયેલ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. તો હું તમારી પાસે આશા રાખીશ કે ખર્ચના ટોટલ 2 પ્રકાર હોય છે, એક મૂડી પ્રકારનો ખર્ચ અને એક મહેસૂલી પ્રકારનો ખર્ચ. અત્યારે અહીંયા મૂડી ખર્ચ શબ્દ વાપરેલો છે, તો મૂડી ખર્ચ વિશે એક સિમ્પલ નાનકડો વસ્તુ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ પણ પેઢી જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં જંગી રકમનું રોકાણ કરવાનું હોય છે, તો એ ખર્ચ એના માટે શું હોય છે? મૂડી ખર્ચ છે. સાદી ભાષામાં યાદ રાખવું હોય તો એક જ વખત કરવામાં આવતો જે ખર્ચ છે એ ખર્ચને શું કહેવામાં આવે છે? મૂડી ખર્ચ કહેવામાં આવે છે. જ્યારે મહેસૂલી એટલે કે વારંવાર થતો ખર્ચ છે. ત્યાર પછી આવે છે સરકારી ખર્ચ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સરકારી ખર્ચમાં કઈ કઈ વસ્તુઓ છે? તો સરકારી ખર્ચમાં તો સૌથી પહેલાં તો વપરાશી ખર્ચ, જે કાંઈ માલ વપરાય છે એની પાછળનો ખર્ચ. ત્યાર પછી આવે છે મૂડીરોકાણ, મૂડીનું રોકાણ કર્યું તો એના માટેનો ખર્ચ. ત્યાર પછી આવે છે વહીવટી ખર્ચ, એટલે કે જે કાંઈ અત્યારે આ બધું વહીવટ થતો હોય તો એના માટેના જે ખર્ચ છે એ બધા ખર્ચો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ત્યાર પછી આગળ વધારીએ તો આવે છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. ઘણા બધા ખર્ચા એવા હોય છે જેને રાષ્ટ્રીય આવકની અંદર આપણે કન્સિડર કરતા હોતા નથી. તો એવી કઈ વસ્તુઓ જે છે કે જે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી? તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી અમુક ખર્ચાઓ ગણાતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદ પાછળનું ખર્ચ. હવે જો સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદ પાછળનું ખર્ચ જે છે એ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતા નથી. શું કામ? કારણ કે પહેલી વાર જ્યારે વેચાણી ત્યારે આપણે એકવાર તો ગણતરી કરી નાખી છે. માટે અગાઉ પણ આપણે જોઈ ગયા કે જો બીજી વાર એની ગણતરી કરવામાં આવે તો ત્યાં કન્ડિશન કેવી થાય? તો બેવડી આવક ગણાઈ જાય છે. આપણે તમને યાદ હોય તો રૂ ને સૂતર ને એવું ઉદાહરણ લીધું હતું કે રૂના 100 રૂપિયા, સૂતરના આટલા રૂપિયા, કાપડના આટલા રૂપિયા, ટોટલ 580. તો 580 ન થાય, પણ ઓરિજિનલ કેટલા થતા હતા? 280 થતા હોય. હેરફેર ખર્ચાઓ, પેન્શન, બેકારી ભથ્થું. હવે પ્રશ્ન આવે અહીંયા, બેકારી ભથ્થું એટલે શું? બેકારી ભથ્થું એટલે કે સરકારે જુદી જુદી યોજનાઓ જાહેર કરેલી છે, એની અંદર કીધેલું છે કે કોઈ વ્યક્તિને આટલા દિવસમાં રોજગારી કરવાની ઈચ્છા હોવા છતાં પણ આટલા દિવસમાં આટલા દિવસ રોજગારી ન મળે તો સરકાર એને એટલું ભથ્થું ચૂકવવા પાત્ર છે, તો એને કહેવામાં આવે છે બેકારી ભથ્થું. ત્યાર પછી આવે છે વિધવાને અપાતી સહાય, કે જેનો પતિ મરી ગયો છે, બરાબર, એટલે કે કમાવનાર વ્યક્તિ બીજું કોઈ નથી, તો એને સરકાર દ્વારા સહાય આપવામાં આવે, કારણ કે સરકાર જે છે એ પબ્લિક માટે પાલક અને પોષક હોય છે. જૂના શેરની ખરીદી પાછળ થતું ખર્ચ. જો અહીંયા સેકન્ડ હેન્ડ વસ્તુ જેવું થયું, કારણ કે જૂના જે કાંઈ શેર જે છે એકવાર ખરીદાણા હતા તો જે કાંઈ પૈસા ચૂકવાઈ ગયા હતા. પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે, તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય છે. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી, કારણ કે સબસિડી આપી તો સબસિડી તો શું થશે? એક પ્રકારે ખર્ચ થઈ જશે પછી. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી, કે વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી, તેથી આ પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જે છે, કે એક્ઝેક્ટ આધારભૂત આંકડો આપણને મળ્યો નહીં. એક ઉદાહરણ જોઈએ કે આરવ નામનો ઉદ્યોગપતિ તેના અકાઉન્ટન્ટ મિલાપને 30,000 પગાર આપે છે અને 30,000 ખર્ચ પેટે ગણે છે. અકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સફાઈ માટે આવતી ખુશ્બુને 3,000 આપે છે અને તેને ખર્ચ પેટે ગણે છે, તો વાસ્તવ ખર્ચ કેટલું? 30,000 કે 30,000 પ્લસ 3,000 એટલે 33,000. આમ ખર્ચની બેવડી ગણતરી મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે આપણે જે કીધું હમણાં થોડી વાર પહેલાં જ કે બેવડી અસર થાય, તો અહીંયા કન્ડિશન જ થાય ને, બેવડી અસર થાય કે 30,000 ઓલા એકવાર પગાર ખર્ચના ગણ્યા એટલે સરકાર પાસે 30,000 રૂપિયા ગયા, આણે 3,000 રૂપિયા કામવાળી બાઈને આપ્યા, તો 30 પ્લસ 3 એટલે કેટલા થયા? 33 થયા. ઓમ સાદી ભાષામાં જોવા જાવ તો 30,000 આણે આપ્યા એટલે એ થયા, 30,000 ઓલો ખર્ચ એટલે 30 પ્લસ 30 એટલે 60,000 ખર્ચ થયો. રાષ્ટ્રીય આવક ગણવા માટે પદ્ધતિ ગમે તે પદ્ધતિ દેશ અપનાવી શકે છે. જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પરંતુ દરેક પદ્ધતિની કોઈ ખામી હોય જ છે. જો અહીંયા ખાસ મહત્ત્વની વસ્તુ કીધી છે, કોઈ પણ વસ્તુ પરફેક્ટ હોતી નથી, દરેકમાં કાંઈક ને કાંઈક ખામી તો હોય જ છે. સીધી રીતે
તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાને પરસ્પર પૂરક છે. દાખલા તરીકે ઉત્પાદનની રીત રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા સચ્ચાઈ ચકાસણી કરી શકાય છે. ભારત જેવા વિકસતા રાષ્ટ્ર માટે ઉત્પાદન તો અમેરિકા, રશિયા જેવા માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. એટલે કે બધાય માટે એક સરખું હોય નહીં. તમે ડૉક્ટર પાસે દવા લેવા જાઓ, તમને જેમ કે માથું દુખે એટલે પપ્પાને જુદી દવા આપે, બરાબર. પછી તમે ગયા હોય તો તમને જુદી દવા આપે, તમારા મમ્મી ગયા હોય તો એને જુદી દવા આપે. તો એટલે જેવી તાસીર હોય એ પ્રમાણે દવાઓ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય આવક ગણતરીમાં મુશ્કેલી. તો રાષ્ટ્રીય આવક ગણતરીમાં મુશ્કેલી કયા પ્રકારે થાય છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી માપનની મુશ્કેલીઓ. ભારતમાં 1954થી રાષ્ટ્રીય આવક સંગઠન એટલે કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે. અત્યારે આપણે 2000ને પાયાનું વર્ષ ગણીને આવકની ગણતરી કરીએ, પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક સમસ્યાઓ, મુશ્કેલીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે. સૌથી પહેલાં તો બેવડી ગણતરીની સમસ્યા. શું કામ? કારણ કે હમણાં જ આપણે જોયું, ધારો કે 30,000 રૂપિયા પગાર ચૂકવતા હોય, બરાબર, તો 30,000 એ ગણે, 3,000 કરીને ઓલો ગણે, તો એના 30 થાય, તો 30 ને 30 60,000 રૂપિયાનો ખર્ચ ચોપડે ચડી જતો હોય છે. પછી બીજું છે સ્વવપરાશની વસ્તુઓ. તો અહીંયા સૌથી મોટો મુદ્દો તે આવે કે શું ખેડૂતો પોતાના માટે કંઈ ઉત્પાદન ન કરી શકે, અથવા તો જે ઉત્પાદન કરે છે એ શું ગામમાં વળી પાછું લેવા જશે? એટલે કે સ્વવપરાશની વસ્તુઓ જે છે એ પણ મુશ્કેલી ઊભી કરે. પછી ઘસારો જાળવણીની મુશ્કેલી, કે ઘસારો જે છે કઈ મિલકત પર કેટલા ટકા કેવી રીતે રાખવો તે. ત્યાર પછી આવે છે કરટાળો અને કરચોરીની વૃત્તિ. આપણે વસ્તુ લેવા જાય તો ઘણીવાર શું કરે છે, વેપારી આપણને બિલ દેતા નથી, આપણે માગવું પડે છે, અથવા તો દે તો ખોટું બિલ દે છે, જેમાં GST CST નંબર લખેલો હોતો નથી. તો આપણે જ્યારે એને માગીએ ત્યારે એમ કે ભાઈ આ 1900 રૂપિયાની વસ્તુ છે, જો તમે લેશો, બિલ આપું તો 2100 રૂપિયા થઈ જાય, બિલ ન આપું તો 1800 રૂપિયા. બોલો હવે જોઈશે તમારે, તમે 1800 રૂપિયા દઈને લઈ આવશો ને? તો એ જે વસ્તુ છે કરટાળો કે કરચોરી. ત્યાર પછી આવે છે ગેરકાયદેસરની આવકો બધી. પછી ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. પછી આવે છે ગણતરી હિસાબો રાખવાની સમસ્યા. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન, આવક, ખર્ચના હિસાબો કરવા નીચે મુજબની સમસ્યા સર્જાય છે. સૌથી પહેલું છે નિરક્ષરતા. કારણ કે ભારતની અંદર હાલના તકે પણ મોટા ભાગે જે ગામડાના પછાત વિસ્તારની અંદર છે ત્યાં નિરક્ષકોની સંખ્યા ઘણી જોવા મળે છે. એને લખતા વાંચતા કાંઈ આવડતું હોતું નથી. ત્યાર પછી આવે છે નાના પાયે ઉત્પાદન વેચાણ. ભારત જે છે આવડો મોટો દેશ છે, તો બધા જ મોટા ઉદ્યોગો કરે એના કરતાં નાના નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને SMEC કહેવામાં આવે છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. આ જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે, એનું વેચાણ પણ વધારવામાં આવે છે, જેના કારણે એક્ઝેક્ટ વેચાણ લગી પહોંચી શકતા નથી. ત્યાર પછી આવે છે સાટા પદ્ધતિ, કે હું તને આટલો માલ દઉં, તમે મને આટલો માલ દો, સામે માલ ટ્રાન્સફર થઈ જાય, પાંચીવાયનો હિસાબ ક્યાંય આવતો નથી. માટે સાટા પદ્ધતિ પણ હેરાનગતિ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આવે છે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો એક જ વ્યવસાય કરતા હોય તો વાંધો નથી, પરંતુ આ તો ભાઈ વીમા એજન્ટય હોય ને, થોડીક વાર પછી તમને એમ ખબર પડે ટપાલ એજન્ટય છે, થોડીક વાર પછી તમને એમ ખબર પડે કે આ નોકરી પણ કરે છે. તો આવી રીતે તમે જુદા જુદા ફિલ્ડની અંદર કામ કરશો તો તમે પરફેક્શન લગી કોઈ દી પહોંચી શકશો નહીં. માટે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો જે છે એ પણ આની અંદર હેરાનગતિ ઊભા કરતા હોય છે. ઉપયુક્ત સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નાણાકીય આવક અને વાસ્તવિક આવક. ત્યાર પછી આપણી પાસે આવે છે નાણાકીય આવક અને વાસ્તવિક આવક. તો રાષ્ટ્રીય આવક આપણે નાણાંના માપદંડ વગેરે કરવામાં આવે છે, પરંતુ નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ભાવોમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે, અથવા તો ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય. તેને સમજવા નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક આવકને સમજવી પડે. સાવ સાદી ભાષામાં કહીએ
તો આપણને ખબર છે કે ભાઈ અર્જુને જે છે એ મત્સ્યવેદ કર્યો, બરાબર, મત્સ્યવેદ કરી અને જીત હાંસલ મેળવે છે ને એમ કહેવાય કે અભિમાનમાં આવી જાય છે. ત્યારે એના ભેગો એક મુદ્દો જોડાયેલો છે કે ભાઈ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તે મત્સ્યવેદ કર્યો, બરાબર, તારે સારામાં સારો તું ધનુર્ધારી છો, બધી વાત સાચી તારી, પરંતુ તું પાણીમાં ઊભો રહ્યો, પછી તને માછલીની આંખ એક જ જગ્યાએ દેખાણી, એ પાણીને સ્થિર કરવાનું કામ છે ને મેં કર્યું હતું. તો અહીંયા જે છે એ પણ એવી જ વસ્તુ આવે છે કે જ્યારે તમે કોઈ પણ દાખલો ગણતા હોય, બરાબર, કોઈ પણ વસ્તુ વિશે માહિતી મેળવતા હોય, ત્યારે એનું નાણાકીય મૂલ્ય સ્થિર હશે તો જ તમે એક્ઝેક્ટ માહિતી પાસે પહોંચી શકશો. જો નાણાકીય મૂલ્ય જ સ્થિર નહીં રહેતું હોય તો તમે એક્ઝેક્ટ માહિતી પાસે પહોંચી શકશો નહીં. નાણાકીય રાષ્ટ્રીય આવક કે ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. ખાસ યાદ રાખવું, ચાલુ ભાવે એટલે કે અત્યારે જે ભાવ હાલતો એ ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે છે તે રાષ્ટ્રીય આવક છે. એટલે કે ટૂંકમાં અત્યારે જે ભાવ હાલે છે, દુકાનમાં જે કાંઈ માલ સામાન પડ્યો છે, એટલે કે ટૂંકમાં જેટલો હાજર સ્ટોક છે એ હાજર સ્ટોક આરે ગુણી નાખવામાં આવે. અત્યારનો જે ભાવ હોય એ ભાવને એ દુકાનના ભાવ આરે ગુણી નાખવામાં આવે અને જે આપણને આવક મળે છે એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવક કહીએ છીએ. રાષ્ટ્રીય નાણાકીય રાષ્ટ્રીય આવક કહીએ છીએ. પરંતુ આ નાણાકીય રાષ્ટ્રીય આવક એ વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થાય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતી નથી. ને ખાસ કરીને અત્યારે કોરોના કાળમાં તો આ જે વસ્તુ જોવી બહુ જ અઘરી હોય છે. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. હવે અહીંયા ઉપર લખ્યું છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને જો કોઈ વર્ષ ઉત્પાદન ગયા વર્ષના ઉત્પાદન જેટલું, એટલે ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ ભાવ કેવા થઈ જાય? બમણા થઈ જાય. તમે મોલમાંથી લેતા હતા કોઈ વસ્તુ, તેની અંદર તમને 20%, 30% ડિસ્કાઉન્ટ મળતું હતું, પરંતુ હવે તમારા આ જૂના કરિયાણા સ્ટોરમાંથી લ્યો છો તો એમઆરપી ભાવે ભાવ આપે છે. તો એ ભાવે ભાવ આપે છે તો એટલા રૂપિયા તો એ કમાણો જ ને, એટલા ભાવ તો ઓટોમેટિક એને શું કર્યો? વધારી જ દીધો. ત્યાર પછી આવે છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કે પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના સ્થિર ભાવે સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. એટલે કે જે આવક હોય છે, બેઝ આવક, એને તમારે રાખી દેવાની ને ગુણાકાર કરવાનો, એનો જે ભાવ મળે છે એ ભાવને શું કહેવાય? કુલ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે કે એક્ઝેક્ટ આટલા દેશમાં અહીંયા પહોંચ્યો છે અથવા તો દેશની અંદર માલ સ્ટોક આટલા રૂપિયાનો છે, એની એક્ઝેક્ટ સાચી માહિતી અહીંથી આપણને મળતી હોય છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે, તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદનના વધારાના કારણે તો અમુક વધારો કિંમત વધવાના કારણે હોય છે. એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે એ આપણને શું કરે છે? તો વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંનેમાં વધારો થાય છે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદનના આધારે, એટલે કે ઉત્પાદન વધે તોય આવક વધે છે, કિંમત વધે તોય આવક વધે છે. પણ આપણને રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે જે ઉત્પાદનના કારણે વધતું હોય. બરાબર, કે ઉત્પાદનના કારણે જો ખરેખર આવક વધતી હોય તો શું છે? આપણો દેશ પ્રોગ્રેસ થવાનો છે. જો ફક્ત ભાવના કારણે જ આવક વધે રાખે છે તો ફુગાવો થવાનો છે. કારણ કે ઉત્પાદનના વધારાના કારણે રાષ્ટ્રીય આવક વધે તો દેશના લોકોની વપરાશ અને જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. જ્યારે ખાલી ભાવ વધારો થાય તો ભાવ વધારાના કારણે તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને, બાવાના બે બગડ્યા, એના જેવી હાલત થાય કે ભાવે વધારોનો એટલે કે લોકોને વધારે કિંમતનો પણ સામનો કરવો પડે છે અને ગુણવત્તાની દૃષ્ટિએ, લોકોને બેરોજગારીની દૃષ્ટિએ એનો પણ સામનો કરવો પડતો હોય છે. તો આપણે અહીં સુધીનું કામકાજ હતું. આપણા લીધેલા લેક્ચરની અંદર જો તમને કોઈ જગ્યાએ કોઈ ડાઉટ્સ હોય, કોઈ પ્રશ્ન હોય અથવા તો કાંઈ સમજાયેલું ન હોય
તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આશા રાખીશ કે આજનું સમજાઈ ગયું હશે. ધન્યવાદ.